રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SCOCની મુલાકાત લીધી હતી। તેમણે મુખ્ય સચિવ M.K. દાસ, મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ અને રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે બેઠક યોજીને રાજ્યભરના જિલ્લાઓની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ સમીક્ષા બેઠકમાં સામે આવ્યું છે કે આગામી 24 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે પડી શકે છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં સાર્વત્રિક અને વ્યાપક ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેને પગલે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના અપાઈ છે અને NDRF તથા SDRFની ટીમો મોકલી દેવાઈ છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા હવે રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। અસરગ્રસ્તોને કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રીએ પાણી ઓસરતા જ સફાઈ, આરોગ્ય વિષયક કામગીરી અને નુકસાનીનો સર્વે હાથ ધરવા આદેશ આપ્યા છે। હાલ રાજ્યના જળાશયોમાં 50%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે।